નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 8 હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં પાઠ જે ત્રીજો છે, अंतरिक्ष परी सुनीता विलियम्स. सुनीता के बारे में हमने बहुत जानकारी प्राप्त की. सुनीता का जन्म कहाँ हुआ था, उनके माता पिता कौन थे, आदि के बारे में हमने सब जानकारी प्राप्त की है. सुनीता ने शिक्षा कहाँ प्राप्त की, उन्हें बारे में भी हमने जाना. और सुनीता पंड्या से सुनीता विलियम्स कैसे बनी, ये सब जानकारी हमने प्राप्त की है. और अब आगे हमें देखते और आगे की पढ़ाई करते हैं. जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया. चयनित એટલે ચુનના અથવા તો એની પસંદગી કરવામાં આવે છે. अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया. प्रशिक्षण એટલે એની માટેની તાલીમ લેવાની શરૂઆત કરી દે છે. कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई. ખૂબ જ તાલીમ લે છે, પોતાની જાતને તૈયાર કરે છે અંદરથી. હવે એકદમ જવા માટે ત્યાં તૈયાર થઈ ચૂકી હોય છે. सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है. આપણે જોઈએ અંતરિક્ષમાં જીવન જીવવું એ ખૂબ જ અઘરું છે, ખૂબ જ મુશ્કેલ છે, એ સાવ આસાન વાત નથી. खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है. ખાવાથી માંડી અને નાવા સુધીની બધી મુશ્કેલી ત્યાં આવે છે, એટલે આ બધું ખૂબ જ કઠિન છે. લૌટને મેં મુશ્કેલો એટલે પાછા ફરવામાં પણ ઘણી બધી મુશ્કેલી આવે છે, એનો આપણે સામનો કરવો પડે છે. આરંભ में चलने फिरने में दिक्कत होती है. दिक्कत એટલે તો મુશ્કેલી. તો હરવા ફરવામાં અથવા ચાલવામાં પણ આપણને ઘણી બધી શરૂઆતમાં મુશ્કેલી ભોગવવી પડે છે. હડિયા કમજોર હો જાતી હે. આપણા હાડકા જે કે બધું છે એકદમ કમજોર બની જાય છે. દિમાગ તૈયાર હોને મેં સમય લગતા હોય. આપણે માનસિક રીતે તૈયાર થવામાં પણ ઘણો બધો સમય લાગી જાય છે. सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया. એને પોતે જ પોતાની જાતે તેનું પ્રશિક્ષણ એટલે કે તાલીમને આ બધું શિક્ષણ લેવાની તૈયારી કરે છે. વૈજ્ઞાનિક તકનીકી ભરે વ્યાખ્યાન એટલે કે વિજ્ઞાન ટેકનોલોજીને લગતા એને વ્યાખ્યાનો ઘણા બધા એને સાંભળ્યા. रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी પ્રાપ્ત કરે. રૂસમાં રહીને એને અંતરિક્ષમાં રહીને કયા બધા કાર્યક્રમો કરી શકે એના વિશે અને કેવા કેવા વિમાન છે તો એમાં શું શું હોય બધી એના વિશેની બધી જાણકારી મેળવે છે. ઉનકે ગોતાખોરી કે અનુભવ. ગોતાખોરી એટલે કે ખૂબ જ સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી લગાવી એવું એ ઘણા બધા સાહસભરી કામો કરતી અથવા તો પ્રવૃત્તિઓ કરતી હોય છે. તો એના લીધે ભારહીનતા से स्पेक वॉक प्रशिक्षण में सहायता प्रदान કે એના લીધે એ એવી સાહસભરી પ્રવૃત્તિઓ કરતી હતી, એના લીધે એને બીજી પ્રવૃત્તિમાં પણ એને ઘણો બધો ફાયદો થતો હતો અથવા તો એની માટે એ કામ છે એ સાવ સરળ રહેતું હતું. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत से वैज्ञानिक जानकारियाँ और मुश्किल के बारे में जाना. ત્યાં અંતરિક્ષમાં રહીને એને વૈજ્ઞાનિક જાણકારી ઘણી બધી પ્રાપ્ત કરી અને ત્યાં કેવી કેવી બધી મુશ્કેલીઓ નડે, આપણને કેવો સામનો કરવો પડે, આ બધા વિશે તે જાણકારી પ્રાપ્ત કરે છે. वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी. હવે સુનીતા વિલિયમ છે એ અંતરિક્ષમાં ગમે તેવી મુશ્કેલી આવે તો તેનો સામનો કરવા માટે એકદમ માનસિક અને શારીરિક રીતે હવે તૈયાર થઈ ચૂકી હોય છે. सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही. जो એની કેવી તૈયારીઓ બધી હોય છે ને જવાની કેટલી ઉત્તેજના હોય છે, એ 9 દિવસ સુધી પાણીમાં રહે છે. પ્રશિક્ષણ ખત્મ હોને મેં કરીબ 8 સાલ લગે. એને આ તાલીમને આ બધું શિક્ષણ પૂરું થવામાં
કેટલા વર્ષ લાગે છે? 8 વર્ષ लागे છે। ત્યારબાદ डिस्कवरी मिशन में शामिल हो जाती है। 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। सुनीता विलियम છે 10 ડિસેમ્બર અને 2007ના રોજ પોતાના 6 સાથીઓ સાથે સ્પેસ સ્ટેશન પહોંચે છે। 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की, એટલે 17 ડિસેમ્બરના રોજ તે અંતરિક્ષમાં ત્યાં ચહલકદમી એટલે ચહલકદમ એટલે પ્રચલન, પ્રચલન એટલે કે ત્યાં ચાલવું ફરવું આ બધું ત્યાં કરે છે। पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा के स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर की थी। यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता। हवे अंतरिक्ष में एक आंतरराष्ट्रीय एक अंतरिक्ष अड्डो होय छे अने आ छे ए पृथ्वी थी 360 किलोमीटर दूर आवेलो होय छे। अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए। कितना चक्कर लगावे छे? 2967 चक्कर लगावे छे। इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेक वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया। 29 कलाक અને 17 मिनट सुधी रही અને रेकॉर्ड बनावे छे। इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी थी। एना पहला मैराथन में भाग ले छे एमां पण ते छे 4 कलाक અને 24 मिनिट में ए प्रथम अंतरिक्ष यात्री बने छे। अंतरिक्ष के बोस्टन मैराथन ने अंतरिक्ष में त्या बोस्टन मैराथन में ते 4.5 घंटे में एटले 4.5 कलाक में 42 किलोमीटर सफ़र पार करे छे। सुनीता अंतरिक्ष में 128 दिन और 4 घंटे के सेनोन ल्यूसिक का रेकॉर्ड तोड़े। सुनीता है सेनोन नामनो जो व्यक्ति हो एनो रेकॉर्ड तोड़ी नाखे छे। ए केटला दिवस रहतो के 188 दिवस रहेलो होय छे। सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है। सुनीतानो अनुभव एवो छे कि त्यां जो રહેવું હોય તો શું કરવું જોઈએ? વ્યાયામ, કસરત, યોગ આ બધું ખૂબ જ જરૂરી છે। આપણે પણ અત્યારે જોઈએ છે તો બાબા રામદેવ ઘણું યોગ કસરત વિશે આપણે કેટલું બધું શીખવાડતા હોય છે ટીવીમાં ને જ્યાં જોઈએ ત્યાં આપણી માટે કેટલું લાભદાયક છે। આપણે એટલા માટે થઈ અને આપણે જૂનમાં યોગ દિન પણ આવે છે અને અગાઉ આપણે બધા તેની પ્રેક્ટિસ કરીએ છીએ। એટલે કે જીવનમાં કસરત એટલે કે વ્યાયામનું પણ ખૂબ જ મહત્ત્વ છે ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके, जेथी करीने आपणे आपणा हाडकां अथवा तो जे शरीर है एने मजबूत एकदम सुडोळ एने बनावी शकीए। शरीर को लचीला बनाए रखा जाए, शरीर है एकदम एमां लचीलापणुं राखी शकीए। जैसा कि साइकिल चलाना, जो एनी माटे आपणे साइकिल चलावीए तो आपणा शरीरना बधा अंगोनी कसरत थती होय छे, पण आपणे शुं करीए? આપણને બાઇક મળી જાય તો આપણે કોઈ સાયકલ ચલાવી કોઈને ગમતી નથી। બાઇકમાં તો આપણે કાંઈ નહીં બેસી જ જવાનું હોય, સીધું બાઇક તો આપણે ચાલ્યા જ જતું। એટલે કે સાયકલ ચલાવવાથી ઘણી બધા આપણે શરીરની કસરતો થઈ જાય છે। દોડના એટલે કે ખૂબ જ દોડવું એ પણ જરૂરી છે। ઓર હવા મેં તૈના આ બધી પ્રવૃત્તિઓમાં આપણે કરવી જોઈએ અને ભાગ લેવો જોઈએ। અંતરિક્ષ યાત્રામાં સોના મુશ્કેલ। હવે શું કહે છે અહીંયા અંતરિક્ષ યાત્રામાં સુવાનું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। રોજ ડિબ્બાબંધ ભોજન એટલે કે ડબ્બામાં પેક કરેલું રોજ ભોજન ખાવું પડે છે ત્યાં। ભારહીનતા शरीर के लचीलेपन की तीव्र गति से खत्म होना, જે લચીલાપણું છે એકદમ ઝડપથી ખતમ થઈ જાય છે। मांसपेशियाँ और हड्डियों को तेज क्षति जैसी समस्या थी, એટલે કે માંસપેશિયા હોય છે આપણી
અને હાડકાં જે હોય છે એને ખૂબ જ ક્ષતિ પહોંચે છે. सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए हैं. 6 महीना समय दरमियान એને ખૂબ જ મહત્વભર્યા કામો પણ કર્યા છે. જૈસે હ્યુમન લાઈફ એટલે કે માનવ જીવન વિજ્ઞાન, ફિઝિક્સ સાયન્સ એટલે ભૌતિક વિજ્ઞાન, और कौन कौन છે તો કે પૃથ્વી કા નિરીક્ષણ, शिक्षा, टेक्नोलॉजी, डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया. 6 महीने तक જોયું આપણે તો કે એને આ બધા વિષયોમાં પણ કામ કર્યું છે. इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन संबंधित अनुसंधान कर रहे वैज्ञानिक तक पहुँचाया. એને બ્લડ સેમ્પલ જે જમા કર્યું હતું એ ન્યુટ્રિશન સંબંધિત અનુસંધાને ત્યાં એ વૈજ્ઞાનિકોને પહોંચાડે છે. सुनीता ने कहा, यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है. सुनीता કહે છે અવકાશમાં કે અહીંયાથી એ જ જો કે અહીંયાથી આપણે પૃથ્વી જોઈએ તો કેવી શાનદાર છે. दुनिया को अलग नज़रिए से देखने का मौका એટલે અવસર. એટલે કે દુનિયાને અલગ નજરથી જોવાનો આપણને અવસર મળે છે. और अंतर्दृष्टि मिलती है कि अपने ग्रहों को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए. અને આપણને જાણ થાય છે કે આ બધા જે ગ્રહો છે પૃથ્વી પર એને જે આવનારી પેઢી છે એની માટે આપણે કેવી રીતે બચાવવા એનો ખ્યાલ આવે છે. अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है. શું કહે છે ત્યાં દરેક દેશના હોય, અહીંયા એવું નથી ભાગલા નથી પાડી દીધા, પણ ત્યાં તો બધા જ ભેગા મળી અને સાથે કામ કરવાની સરસ મજાની એક જગ્યા છે. और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते. અને પૃથ્વી પર આવીએ અને એવું લાગે છે કે આપણે શા માટે આ બધા વિવાદોમાં પડવું જોઈએ, ત્યાં મારું આ તારું આ ભાગલા પાડેલા છે. એના કરતાં આપણે આ બધા વિવાદોથી દૂર રહેવું જોઈએ અને દૂર રહીએ તો કેવું સારું એમ. नई दिल्ली के अमरीकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों में जवाब देती सुनीता ने कहा. ત્યાં તેને ત્યાંથી પસાર થાય છે ત્યારે તેને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્નનો એક જવાબ આપે છે, કહે છે यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता. આપણે જોઈએ છીએ બધા દેશને પોતાની સીમાઓ નક્કી કરી લીધી છે, પોતાના ભાગલા પાડી દીધા છે કે આ એની સીમા છે, એની હદથી બીજા દેશે તેમાં આવવું નહીં. તો ત્યાં આપણે ઉપરથી જોઈએ તો આ બધું જ એક જ લાગે છે, ત્યાં ભાગલા કે એવું ક્યાંય દેખાતું નથી. એટલે કે આખું વિશ્વ છે એ શું કહે છે, સીમાઓમાં ભાગલા પાડી દીધા હોય એવું નજરમાં ક્યાંય આવતું નથી. यहाँ से सिर्फ देखता है हमारा सुंदर ग्रह. તો અહીંયાથી આપણે જોવું હોય અંતરિક્ષમાં રહીને તો શું દેખાય છે, સરસ મજાના સુંદર ગ્રહો દેખાય છે. સુંદર ગ્રામીણ ઇલાકે એટલે સુંદર સરસ મજાના ગામડાઓનો વિસ્તાર દેખાય છે. સુંદર પહાડ और आसमानी रंग के समुद्र महासागर. सुंदर महासागर શું કહે છે, આસમાનીકરણ સરસ મજાના સુંદર મહાસાગરો પણ ત્યાંથી દેખાય છે. હરે मैदान और अनेक रंगों में जमीन दिखाई दे रही. જમીનના ઘણા બધા પ્રકાર હોય છે, જુદા જુદા રંગની હોય છે, કાળી લાલ એવી જુદા જુદા પ્રકારની હોય છે. એટલે કે જુદા જુદા રંગની જે જમીનો હોય છે એ બધું જ ત્યાંથી દેખાય છે. યહ દૃશ્ય બહુત મનોહર થા. મનોહર એટલે સુંદર અથવા તો મનને હરી લેવું. અથવા તો મનને હરી લે એટલે કે મનને ખૂબ જ ગમી જાય એવું હોય છે. 19 जून 2007 को स्पेस शटल
अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्री को लेकर धरती की ओर रवाना हुआ। 7 अंतरिक्ष यात्रीઓને લઈ અને સ્પેસ શટલ છે એ ધરતી તરફ આવવા માટે રવાનું થાય છે. કઈ તારીખ? 19 जून 2007 रोज. पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था. एकदम શાંતિથી સહી સલામત પાછી આવે એની માટે આખું વિશ્વ છે એ પ્રાર્થના કરી રહ્યું હતું. આપણને ખ્યાલ છે કલ્પના ચાવડા છે પાછી ફરતી હતી ત્યાં જ્યારે દુર્ઘટનામાં તેનું અવસાન થાય છે. એટલે અહીંયા લોકોને અત્યારે એ પણ ચિંતા છે. એટલે બધા લોકો છે એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે સકુશળ વાપસ આવે. 194 दिन 18 કલાક અને 58 મિનિટ સુધી. કેટલા? 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ સુધી તે અંતરિક્ષમાં રહી અને પોતાનો રેકોર્ડ બનાવે છે. सुनीता की वापसी એટલે કે પાછી આવે છે તો કે 22 जून 2007 को એ પાછી ફરે છે. सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ. सर ऊंचा हुआ એટલે શું થાય? ગર્વ હોના. એટલે બધા લોકોને ગર્વ થાય છે. એટલે બધા લોકોને ગર્વ થાય છે. ભારતને તો થાય જ છે પણ સાથે સાથે ગુજરાત સાથે એનું મૂળ જોડાયેલું હોય છે એટલે ગુજરાતવાસીઓને પણ આનંદ થાય છે. કહ સકતે હૈ कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा. જો સ્ત્રીને આગળ આપણે ઊંચા ઊંચા પદ પર લાવી હશે તો શું કરવું પડશે? સુનીતાની જેમ સાહસભર્યા કામો કરવા પડશે અને મહત્વાકાંક્ષી પણ બનવું પડશે. અને ત્યારબાદ પછી છે અમદાવાદમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. तो बच्चों मेरा आपसे सवाल है कि आप बड़े होकर क्या बनना चाहते हैं? आप जो भी बनना चाहते हैं तो उसी की तैयारी हम अभी से शुरू कर लेनी चाहिए. फिर बाद में हमारे पास समय नहीं रहता. इसीलिए हमें जो कुछ बनना है, डॉक्टर, इंजीनियर, वैज्ञानिक, जो भी बनना है, हमें इनके लिए अभी से हमें तैयारी कर लेनी चाहिए. थैंक यू.